ચૂંટણી પ્રચાર દરમિયાન દાંડિયા બજાર વિસ્તારમાં કામો ન થતા હોવાની ફરિયાદ ઉઠાવી હોબાળો મચાવનાર 8 લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશોએ વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદો ઉઠાવી પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોને ધક્કે ચડાવવાનો મામલો વધુ ગરમાયો છે। પાલિકા પ્રમુખ સુરભીબેન તમ્માકુવાળાએ દાંડિયા બજાર વિસ્તારમાં 8 યુવાનો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવતા તેના ઘેરા પ્રત્યાઘાત ઊભા થયા છે। ગુરુવારના રોજ સાંજના સમયે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ સુરભીબેન તમ્માકુવાળા, જિલ્લા મંત્રી દિવ્યેશભાઈ પટેલ, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા, પૂર્વ પાલિકા પ્રમુખ આરવી પટેલ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં વોર્ડ નંબર 7ના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અર્થે ગયા હતા। દરમિયાન ધોળીકુઈ બજારમાં મચ્છી માર્કેટ પાસે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ એકઠા થઈ કામો ન થતા હોવાની ફરિયાદો ઉઠાવી ઉગ્ર રજૂઆત કરી હતી, જેને લઈ એક તબક્કે વાતાવરણ ગરમાતા ટોળાએ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોને ધક્કે ચડાવી પ્રચાર કરતા અટકાવવાના પ્રયાસ કરતા મામલો વધુ ગરમાયો હતો। ટોળાએ ભાજપના આગેવાનોને ખત્રીવાર અને બરાનપુરા સહિતના વિવિધ વિસ્તારો તરફ ન જવા દેતા આખરે તેમને વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું। સુરભીબેન તમ્માકુવાળાએ એ ડિવિઝન પોલીસ મથકે જઈ વિરોધ કરનારા યુવાનો સામે શંકરભાઈ શંભુભાઈ માછી પટેલ, રાકેશ કહાર, રવિ મિસ્ત્રી, શિરીષ રાવલ, અનિલ રાવલ, પ્રફુલ્લ ઠાકોર કે ચેતન વસાવા તથા સની મિસ્ત્રી સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવતા ખળભળાટ ઊભો થયો હતો। રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ ધોળીકુઈ બજાર વિસ્તારમાં ફરિયાદની વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં ગરમાવો જોવા મળ્યો હતો। ધોળીકુઈ વિસ્તારની મહિલાઓ સહિતનું ટોળું એ ડિવિઝન પોલીસ મથકે ધસી આવ્યું હતું, જ્યાં તેમણે પણ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ પોલીસે તેમની માત્ર અરજી જ લેતા મહિલાઓ ફીફડી હતી। ગરમાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જ બેસી જઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો। મામલાની ગંભીરતા જોઈ ખુદ ડીવાયએસપી વાઘેલા પણ એ ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા, જેમણે આખરે ફરિયાદ લેવાનું આશ્વાસન આપી સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો। ધોળીકુઈ વિસ્તારના યુવાનોએ ભાજપના આગેવાનોનો સામેના વિરોધના વિડીયો વાયરલ કરતા પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો પણ 8 યુવાનો વિરુદ્ધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હતો, એ બદલ અમે સ્થાનિકોએ એમનો વિરોધ કરવાનું એ રાખેલું, પણ એના અનુસંધાનમાં અમે એમની સામે થોડી માંગણી રાખેલી, પણ અમારી કોઈ માંગણી એ લોકોએ સાંભળી નહીં। એમાં ધક્કામુક્કી થઈ, થોડી એ લોકો તરફથી વધારે ઉગ્ર કરવાનો પ્રયાસ કર્યો, પણ અમે અમારી ધીરજ રાખી। અમારો મુદ્દો એટલો જ છે કે પ્રમુખના વોર્ડની અંદર આટલા વર્ષોથી કામ થઈ ગયા, બધા આરસીસી રોડને બધા બની ગયા, પણ નરસિંહપુરા છે, પછી આ ડેપોવાળો રોડ છે, રાભાઈ ટેકરામાં છે, પછી આ મચ્છી બજારનો રસ્તો છે, ખુલ્લી ગટરો છે, રાતે મચ્છરો બહુ હેરાન કરે। દાંડિયા બજારની કોઈ બી જાતનું કોઈ આ લોકોએ કામ કર્યું નથી। અમારી પ્રશાસન એટલી અપીલ છે, અમે કોઈના વિરોધી નથી, અમે વર્ષોથી ભાજપનું કામ કરેલું છે। આટલા વર્ષોથી ભાજપને જીતાવવામાં અમે સંપૂર્ણ અમારી બધી જે મહેનત કરેલી છે એને કરતા આવેલા છે, પણ આ લોકો અમારો કોઈ ખાલી ચૂંટણી આવે ત્યારે અમારો ઉપયોગ કરીને છોડી દે છે, બાકી અમારી કોઈ વાત કે કોઈ કામ કરતા નથી। અમને સુરભીબેનનો અને નગરપાલિકા પ્રમુખ સુરભીબેનનો વિરોધ એટલા માટે છે કે અમારા વોર્ડનું કામ કરતા નથી, ખાલી એમના વોર્ડ ને ખત્રીઓનું જ કામ કરે છે। બરાનપુરા રિક્ષા સ્ટેન્ડ આવ્યું ત્યારે અહીંના કેટલાક અસામાજિક તત્વો ત્યાં આવીને પ્રચારને રોકવાનું કૃત્ય કર્યું। એમને કોઈ સમસ્યા હોય તો સામે કહી શકે છે, પરંતુ એમને ફક્ત ને ફક્ત ગમે તે રીતે વિરોધ કરવો હતો। એમાં સ્થાનિક તો 2 કે 3 જ વ્યક્તિ હતા, બાકી બધા જ લોકો બહારના હતા। એમની સમસ્યા શું છે એ બોલતા નથી, પરંતુ પ્રમુખની હાય હાય એક જ શબ્દ બોલે છે। એમને પ્રોબ્લેમ હોય, આપણને ધારો કે પેટમાં દુખતું હોય ને ડૉક્ટર પાસે જઈએ તો જ દવા મળે, ઘરે બેસીને તમારો ફેમિલી ડૉક્ટર હું, તમારા પપ્પા પણ ડૉક્ટર હશે તો તમને દવા નહીં આપે। જ્યાં સુધી તમે રોગ નહીં કહો કે મને આ થયું છે, ત્યાં સુધી કોઈ એની દવા ન મળે। આજે પણ એ લોકોએ આ રીતનું જ એક કાર્ય કર્યું છે। વોર્ડના જે કામની વાત છે તો વોર્ડમાં ઘણા બધા કામો છે જે બધા જ અમે લીધા છે, વર્ક ઓર્ડર આપી દીધા છે, એ કામ થવાના જ છે। જે કામ બાકી છે એ હવે પછી અત્યારે ઇલેક્શનનો સમય છે, આચારસંહિતાના લીધે કામ થયા નથી, આવનારા સમયમાં એ કામ પણ થઈ જવાના છે। મારી પાસે આખું લિસ્ટ છે કે વોર્ડ નંબર 7ના વિકાસના મેં કેટલા કામો કરેલા છે। એમને ફક્ત ને ફક્ત કોઈ વ્યક્તિગત મારો વિરોધ હશે એના લીધે આ કર્યું છે। જો ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષોથી ભરૂચમાં એમનું શાસન છે, ગયા ઇલેક્શનમાં અમારા વોર્ડનો બીજો નંબર છે,
મત જે અમારા વોર્ડના લોકોએ આપ્યા છે, અમારા વોર્ડના લોકોને અમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને એ હંમેશા તેઓ મારી સાથે જ છે. આજે તમે રેલીમાં પણ જોયું હશે તો રેલી નહીં પણ મોટો રેલો હતો. દરેક વિસ્તારની બહેનો ભાઈઓ બધા અમારી સાથે જોડાયા હતા. ફક્ત ને ફક્ત આ 2-3 અસામાજિક તત્વો છે જે લોકોને ગેરમાર્ગે દોડે છે અને એમને એક નેતાગીરી કરવી છે. આવનારા સમયમાં એમને એક ઇલેક્શન લડવું છે એટલે એના ભાગરૂપે અત્યારથી આવા સ્ટન્ટ કરે છે. બાકી કોઈ એવું વસ્તુ નથી. જે સમસ્યા છે એનું નિરાકરણ કરવા માટે અમે બેઠા જ છે. મારી ઘરે પણ કેટલાય લોકો દિવસમાં આવે છે. અમે એમના પ્રશ્નો સાંભળીએ છીએ, એનું સોલ્યુશન પણ લાવીએ છીએ. નગરપાલિકામાં કેટલા લોકો આવે છે, જે કંઈ સમસ્યા હોય એ અમે સાંભળીએ છીએ ને એનું નિરાકરણ લાવીએ છીએ. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક રહીશો પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાની રજૂઆત કરતા હોય છે. ઘણી વખત તેમાં ઉગ્રતાઓ પણ જોવા મળતી હોય છે. ધોળીકુઈ બજાર વિસ્તારમાં ભાજપનો ગઢ કહેવાય છે, જેમાં ભાજપના આગેવાનોને ઉગ્ર રજૂઆતો કરતા મામલો ગરમાતા પાલિકા પ્રમુખે સ્થાનિક લોકો અને ભાજપના જ સમર્થકો સામે પોલીસ ફરિયાદ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. ફરિયાદના પગલે ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર 7માં ગાબડા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ફરિયાદના પગલે નારાજ લોકો વિપરીત મતદાન કરે તો સીધી અસર ભાજપના કેન્ડિડેટ વોટિંગમાં પડે તો નવાઈ નહીં. શું છે ફરિયાદના? પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ ધોળીકુઈ બજારના યુવાનો પર પોતાના નામની હાય બોલાવી તેમની સાથે જપાજપી કરી ડાબા હાથમાં નખના ઘસારા માર્યા હોવાના આક્ષેપ સાથે ચપ્પલ અને પાકીટ તોડી ₹500નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત યુવાનોએ તેમના વિડીયો વાયરલ કરી સાયબર ક્રાઇમનો ગુનો પણ નોંધાવ્યો હતો. જો કે પોલીસે 8 યુવાનો સામે આઈપીસીની કલમ 143, 323, 324, 504, 427 તથા સાયબર ક્રાઇમની કલમ 66C લગાવી છે. 143ની કલમમાં કાયદા વિરુદ્ધ મંડળી બનાવી એક સંપ થઈ વાતાવરણ ડહોળાવવાના પ્રયાસમાં 6 મહિનાની સજા. 323 કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ત્રાસ આપે અને ઘટનાને ઉપજાવી કાઢે તો 1 વર્ષની સજાની જોગવાઈ છે. 324ની કલમમાં કોઈ ભયંકર હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી તો તેમાં પણ 1 વર્ષની સજાની જોગવાઈ છે. કલમ 504 અભદ્ર ગાળો બોલી જાહેર સુલે શાંતિનો ભંગ કરવો, અપમાન કરી ઉશ્કેરાટ ઉભો કરવો, જેમાં 2 વર્ષની સજાની જોગવાઈ છે. 427માં ₹500થી વધુ નુકસાન કરવું 2 વર્ષની સજાની જોગવાઈ છે. તો 66C સોશિયલ મીડિયા ઉપર અભદ્ર કોમેન્ટ અને ફોટા અપલોડ કરવાના પ્રકરણમાં પણ 3 વર્ષની સજા અને 1 લાખ ઉપરાંતના દંડની સજાની જોગવાઈ છે. વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચારમાં થયેલા હોબાળા બાદ વોર્ડના નગરસેવક તથા પાલિકા પ્રમુખે કેટલાક યુવાનો સામે FIR દાખલ કરાવતા યુવાનોએ પણ ભાજપીઓ સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ ન લઈ માત્ર અરજી લેતા યુવાનોએ ભાજપ ઉપર આક્ષેપો કરી એસપીને લેખિતમાં ફરિયાદ આપી હતી. પરંતુ એસપી સાહેબને ફરિયાદ જો 2 દિવસમાં નિકાલ નહીં કરવામાં આવે તો શનિ રવિ બાદ સોમવારે કોર્ટની રાહે યુવાનો ફરિયાદ દાખલ કરનાર હોવાનું ભીખીબેન વસાવાએ એસપીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદ અમે આપેલી છે ઈ સાહેબને, પણ અમારે હજુ ફરિયાદ એમને દાખલ કરી નથી ને ડીએસપી સાહેબને બી અમે આપી છે ને જો ની પગલું ભરવામાં આગળ આવે તો અમે કોર્ટમાં દાખલ કરીશું શનિ રવિમાં જો આ કામ નહીં થાય તો. સાહેબ અમારે તો રોડની માંગણી હતી સાહેબ. અમારા ગંદકી કેટલી છે સાહેબ અમારા ઇલાકામાં. મંદિર છે દશામાનું મોટું, કશું કંઈ જોવા આપતા નથી. સુરભીબેન તમાકુવાળા ચૂંટાઈને આવ્યા પણ 1 દિવસ જોવા નથી આવ્યા ને તે બી અમે લાવ્યા છે એમને ચૂંટાઈને. અમારા ઇલાકામાં ખાલી એક જ ભાઈ હાચવે છે, એ બાપુભાઈ હાચવે છે કે સુરભીબેન તો જોવા જ નથી આવતા. ભરૂચ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં શું છે લોકોના મંતવ્યો, આવો જાણીએ ઇન ભરૂચની વિશેષ રજૂઆતમાં. આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિરના પથ્થર લગવાનું એવું કેટલા વાર કીધું છે, આજે ગોલાને બી કીધું પણ કોઈ સાંભળતા નથી. ભાઈ સુરભીબેન છે ને ખત્રી, એ ખત્રીવાળ ત્યાં બી જાય નહીં આવી. કેટલા વખતથી આ કામ માટે કીધું છે તમે? હવે તો શિવરાત્રિ પર બોલી નહીં આવી હતી તો પછી એક વખત અહીંયા કોઈ બહારવા નથી આવતા ને ભાઈ. નગરપાલિકાના કામ તો સાફ કરવા નથી આવતા? નથી આવતા, પેલી બાજુ से जाता रहे, આ બાજુ કોઈ આવતો નથી. કેટલો જૂનું મંદિર છે. આ કયો વિસ્તાર છે? યસ લોઢવાડના ટેકરા સિદ્ધનાથ મહાદેવ મંદિર. તો પેલી નરમ ખીચડી ગરીબ ગુરબાન આપવા આવે, બોલવાડમાં
બધું આપે ને મંદિરના સિદ્ધાર્થ મંદિરમાં કોઈ દિવસ દર્શન કરવા આવ્યો ને એને તો કેવું મંદિર બનાવી દીધું રૂપિયા કઈથી કાઢ્યા તમને બેન નથી મળતી અહીંયા આગળ પાણી નથી આવતું બરાબર, ગટરની સુવિધા નથી અને પથ્થર બ્લોક બેસાડવાનું કીધું, બ્લોક નથી બેસાડ્યા, ગંદકી એટલી છે ગટરો પર કોઈ સાફ કરવા નથી આવતું આવે છે।